આપનું સંદેશ ન્યૂઝમાં આપની સાથે હું છું ફાલ્ગુની। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં સરકારી બાબુઓને ટ્રેનમાં જવું નથી ગમતું। અમદાવાદથી કેશોદ તેઓ પ્લેનમાં મુસાફરી કરે તેવી ઈચ્છાઓ સરકારી બાબુની હોય તેમ લાગી રહ્યું છે। શિબિરમાં જવા ટ્રેન નહીં પરંતુ ફ્લાઇટ જોઈએ છે મંત્રી અને સરકારી બાબુઓને। અમદાવાદથી કેશોદ તમામ જે મંત્રીઓ છે શિબિરની અંદર ફ્લાઇટમાં પહોંચશે। ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં જવા માટે હવે વીઆઈપી સુવિધા સાથે આ મંત્રીઓ જશે। ટ્રેનની અંદર જાણે તેમને અગવડતા પડતી હોય તે પ્રકારે સરકારી પરિવહન સેવાને બદલે વીઆઈપી ટ્રીટમેન્ટની સુવિધાઓ આ મંત્રીઓ ભોગવશે। અધિકારીઓ મંત્રીઓને ટ્રેનમાં જવું ગમતું નથી અને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે તેવી તેમની ઈચ્છા છે અને તેને લઈને જ આવતીકાલે જ્યારે આ શિબિરમાં જવાના છે ત્યારે અલગ અલગ ફ્લાઇટનું બુકિંગ પણ થયું છે। સંવાદદાતા હિરેન પાસેથી માહિતી લઈશું। હિરેન, સરકારી બાબુઓને સરકારી પરિવહન જ નથી ગમતા અને પ્લેનમાં જવાનો તેમનો અભરખો। તો અગાઉ રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો કે આ ચિંતન શિબિરમાં તમામ અધિકારીઓ અને જે મંત્રીઓ કે જે અપેક્ષિત છે એમાં લગભગ 100 થી વધુ લોકોએ ટ્રેન મારફતે અમદાવાદથી ત્યાં સોમનાથ ખાતે જવું અને ચિંતન શિબિરમાં ભાગ લેવો અને ત્યાંથી ટ્રેનમાં પરત આવવું, આ પ્રકારનો નિર્ણય થયો હતો। પરંતુ આ સરકારી બાબુઓને સરકારી પરિવહન સેવાઓ પસંદ ન હોય એ પ્રકારની સ્થિતિ અત્યારે સામે આવી છે। આ તમામ સરકારી બાબુઓ અને મંત્રીઓ માટે હવે ફ્લાઇટ બુક કરાવવામાં આવી છે। બોઈંગ પ્લેન છે તે બુક કરાવાયું છે। પ્લેન નાનું હોવાના કારણે એક નહીં પરંતુ 2 વખત ફેરી સર્વિસ ટાઈપ 2 આ પ્લેન મારશે ને એમાં અધિકારીઓને લઈ જવામાં આવશે, મંત્રીઓ પણ એની અંદર જશે। સ્વાભાવિક રીતે ચિંતન શિબિર એ રાજ્યમાં આગામી દિવસોમાં રાજ્યનો વિકાસ, રાજ્યનું જે હરણફાળ જે સરકાર કહે છે એ અને કઈ દિશા તરફ સરકાર આગળ વધશે એના ચિંતન માટેનો આ કાર્યક્રમ છે। પરંતુ સરકારી બાબુઓને સરકારી પરિવહન સેવાઓનો વિકાસ થાય એ ઉદ્દેશ ન હોય એ પ્રકારની સ્થિતિ અત્યારે લાગે છે। બાબુઓ ટ્રેનના બદલે હવે ફ્લાઇટથી મુસાફરી કરશે। જી આભાર હિરેન વિગતો બદલ।